જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ। ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ તારીખ 27/2/2025 થી તારીખ 17/3/2025 દરમિયાન યોજાશે। સ્ટ્રોંગ રૂમના સ્ટ્રિક્ટ બંદોબસ્તી લઈ સ્ટ્રિક્ટલી એક્ઝામ કન્ડક્ટ થાય તેવી તકેદારી રાખવા અપાઈ સૂચના। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2025 માં લેવાનાર ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, રિપીટર, પૃથક અને ખાનગી ઉમેદવારોની પરીક્ષાઓ તારીખ 27/2/2025 થી તારીખ 17/3/2025 દરમિયાન યોજાનાર છે। આ પરીક્ષા માટે દાહોદ જિલ્લામાં ધોરણ 10 ના કુલ 36 કેન્દ્રો અને ધોરણ 12 ના કુલ 22 કેન્દ્રો ખાતે કુલ 122 જેટલી બિલ્ડિંગો પર પરીક્ષા યોજવામાં આવશે। આ પરીક્ષાનું આયોજન વ્યવસ્થિત રીતે થઈ રહે તેમજ પરીક્ષાર્થીઓ કોઈપણ પ્રકારની સમસ્યા ઉદ્ભવે નહીં એ માટેના આગોતરા આયોજન માટે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ એસએસસી અને એચએસસી પરીક્ષાની તૈયારીના ભાગરૂપે જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે પરીક્ષા દરમિયાન લાઇટ તેમજ સીસીટીવી કેમેરાની કન્ડિશન ચેક કરવા સહિત વિદ્યાર્થીઓને આવવા જવામાં કોઈ મુશ્કેલી પડે નહીં એ માટે એસટી બસની સુવિધા, સ્ટ્રોંગ રૂમ પર બંદોબસ્ત રાખવા, આરોગ્ય વિભાગ દ્વારા ઇમરજન્સી ટીમ જરૂરી કિટ્સ સાથે ઉપસ્થિત રહેવા, કાયદા અને વ્યવસ્થાપન જળવાઈ રહે એ હેતુસર એસઆરપી જવાનો તેમજ કંટ્રોલ રૂમમાંથી જ સમગ્ર પ્રક્રિયા હેન્ડલ કરી શકાય તે માટે હેલ્પલાઇન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટેની સૂચના આપવામાં આવી હતી।